ફ્રેન્ડ્સ, આપણે વિસરાતી વાનગીઓનો સાત્વિક મહોત્સવ, સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલમાં આપણે આવી ગયા છીએ. ટિકિટ કાઉન્ટર છે અને અહીંયા ટિકિટ લેવાની છે. 50 રૂપિયા એન્ટ્રી ફીસ છે. ખેડૂત હાટ, અહીં બધા ખેડૂતો દ્વારા જ ડાયરેક્ટ વેચાણ માટે અને અવનવી ખેત પેદાશોની અને જે પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂતો છે એના માટેનો અહીંયા બધા અલગ અલગ હાટ છે. શું ખાંડો છો બા? મીઠું. અચ્છા, અને ખાયણીમાં લોખંડની ખાંડણીમાં ખાંડો છો? બરાબર. ગોબરાળ, કોરના ફળ જેને ફીંડલા કહીએ છીએ, એ ફીંડલાનો અહીંયા જ્યુસ મળે છે. તમે લોકોએ જાતે બનાવેલી છે? વિદ્યાર્થીઓથી? અમરેલી. ક્લોક જ બનાવો છો કે બીજું કંઈ? આ ડાયરી છે, આ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવેલી છે. ડ્રાયફ્રૂટ બોક્સ છે. અને શું કિંમત છે આની? 350, 250, 200, 300 અલગ અલગ. અને વોશેબલ છે? હા, વોશેબલ છે. તેને આપણે ભીના કપડેથી સાફ કરી શકીએ. વોશ ના કરી ના ધોવાય ને ભીના કપડેથી આપણે સાફ કરી શકીએ. ઓર્ગેનિક શાકભાજી છે અહીંયા અને બધા જ લેવા માટે અહીંયા ઘણી પડાપડ કરે છે. સિક્કિમ અને નાગાલેન્ડનો સ્ટોર છે. બતાવજો તો. હા, એ શું હતું? આ રેઝિન જે છે ને એનો આ બનાવેલો હોય છે. શરીરની ત્વચા ગરમી મટાડવા માટે હોય છે. એસિડિટી અને જે પ્રોબ્લેમ રહેતા હોય છે એના માટે આવે છે. ઓકે. અને એની સેલ્ફ લાઈફ કેટલી છે? આ તમે 1 વર્ષ સુધી તમે એમને ઓકે. અને શું છે એની પ્રાઇસ? 400. કેટલા ગ્રામ્સ આવશે? તમે આરામથી સૂઈ શકો છો આ લીધા પછી. તો પણ વધુ ના પડે 2 ચમચી તો? ના, એટલે છે ને અમે ખુદ પણ અમારા ઘરે પણ યુઝ કરીએ છીએ. ડેલી એક જ ખાવાની હોય છે, પણ કોઈને જ્યારે બહુ જ ખાંસીનો પ્રોબ્લેમ છે તો એક સવારે અને એક રાતે 2 ટાઈમ લઈ છે. ઓકે. સરસ કરજો. બધા જ ચારે બાજુ અલગ અલગ સ્ટોર છે. નાના બાળકોની આનંદ માટે તે પ્રોગ્રામ્સ બી થાય છે. છાશ વલોઈને માખણ નીકળે છે. જો અત્યારે બધા જીમમાં જાય છે અને આ પહેલા વખતે આવી રીતે માખણ
નીકળાતું હતું, છાશ વલોવાતી હતી છે ને. હવે આમાં આ એક્સરસાઇઝ થઈ જતી હોય તો ક્યાં જીમમાં જવાની જરૂર જ પડે. સફેદ મકાઈનો રોટલો છે, આટલી સાઇઝનો આવે. તમારે ફૂલ પ્લેટર જોઈતો હોય તો મકાઈનો રોટલો જોઈતો હોય તો આવો તમને મળે. અને આ મકાઈના વડા છે, એની સાથે લસણની ચટણી આવે. અને તમે લસણ ન ખાતા હોય તો એની સાથે ચીલની ચટણી આવે. એમાં લસણ નહીં આવે, ચીલની ભાજી આવે છે. લીટી ચોખા, રીંગણનું ભરતું કરીએ ને એને જેવું જોઈએ. આ શું છે? આ મેડમ ખજૂર અને અખરોટનો હલવો છે. આમાં કોઈ એડેડ શુગર નથી હોતી. ખજૂર અખરોટનો હલવો. ઓકે. આમાં કોઈ એડેડ શુગર નથી હોતી. લાગીને ક્રશ કરી અને બધી અલગ અલગ જાતની વાનગીઓ છે. બધા જ સ્ટોર છે જેમાં અલગ અલગ જમવાનું બધું જ મળે છે. નાસ્તા છે બધા. ભૂલાતી વિસરાતી વાનગીઓનું જે છેકે છેક સુધી બધા અલગ અલગ સ્ટોલ છે. અને તમે આખું જ ફરીને થાકો તો તમે અહીંયા અવનવી વાનગીઓનો ટેસ્ટ કરી શકો છો અને તમને ભૂખ લાગવાનો બી અહેસાસ થાય નહીં. અહીં નાસ્તો કર્યા પછી હાથ ધોવાની સગવડ છે અને પાણી માટેના જગ મૂકેલા છે. આ વખતે અહીં એવું રાખ્યું છે કે પ્લાસ્ટિકની કોઈ બોટલ પાણીની આપતા નથી, એટલે પાણી આપણે ઘરેથી લઈને આવવાનું, અથવા તો પ્લાસ્ટિકનો બી નિષેધ છે એટલે સ્ટીલના ગ્લાસ મૂકેલા છે. માટીના વાસણો છે, હાંડી છે, માટીની બોટલો, માટીનું દેશી ફ્રીજ, ઉપરથી ઠંડુ પાણી આવે છે અને આની અંદર શાકભાજી લેવું. જી, શાકભાજી કેટલો ટાઈમ ફ્રેશ રહે? 4-5 દિવસ સુધી સારા રહે. શું કિંમત છે એની? 8,000. તમામ આ બંને ગ્રુપ જે આજે અહીંયા ભેગા મળીને કાર્યક્રમ યોજી રહ્યા છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં, એનો એકમાત્ર હેતુ એટલો જ હોય છે કે દરેક કલાકારને સાંભળવા માટે શ્રોતાગણ મળે, દરેક કલાકારને ભાવક મળે. બરાબર? કલાકાર અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ ચાલે છે. વાત કરી સ્ટેજ છે, રજા માટલા ઊંધિયું અને જુવારનો રોટલો, સોયાબીન વસાડીઓ, આવટો, કાંગ, બંટી, ચેનો, મોદરી લઈ લો, પૂરી, મોરૈયો, જુવાર, બાજરી, રાજગરો, મકાઈ, ઘઉં, ચોખા, અળસી, કળથી. 2 વ્હીલરનું પાર્કિંગ છે અને કાર પાર્કિંગનો છે. દિવસે રહી ગયો છે આ, બસ નીકળતા ફોટો લીધો. અને બહુ સરસ પાર્કિંગની સગવડ બહુ જ સરસ છે. આમે ભાગવત વિદ્યાપીઠનું ગ્રાઉન્ડ છે એટલે વિશાળ ગ્રાઉન્ડ છે, એટલે પાર્કિંગનો કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. તો તમે આવો અને અચૂક મુલાકાત લો. 31 તારીખ સુધી આ પ્રોગ્રામ ચાલુ જ છે.